દીપલાઇન મહાગુજરાત ન્યૂઝ ચેનલ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા જાગૃત રહેતા અને છેલ્લા 15 વર્ષથી નિયમિત રીતે યોગ પ્રાણાયામ કસરત તથા મોર્નિંગ વોક કરતા મુન્નાભાઈ પ્રજાપતિ સાથે ખાસ મુલાકાત લેવામાં આવી। આ દરમિયાન મુન્નાભાઈ પ્રજાપતિએ શહેરીજનોને સ્વસ્થ નિરોગી જીવન જીવવા માટે નિયમિત યોગ પ્રાણાયામ કસરત અને પગપાળા ચાલવાનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી। રોજિંદા જીવનમાં થોડો સમય શરીર અને મનની તંદુરસ્તી માટે ફાળવવાનો અત્યંત જરૂરી છે। તેમણે છેલ્લા 15 વર્ષથી નિયમિત રીતે યોગ અભ્યાસ પ્રાણાયામ કસરત અને સવારના મોર્નિંગ વોકને પોતાની દિનચર્યાનો ભાગ બતાવ્યો છે। તેમના જણાવ્યા મુજબ નિયમિત શારીરિક પ્રવૃત્તિથી શરીરને સક્રિય રાખવામાં અને સ્વસ્થ જીવનશૈલી જાળવવામાં મદદ મળે છે। સરકારના આયુષ મંત્રાલય હેઠળ પણ યોગ અને નેચરોપેથી સંબંધિત સંશોધન આરોગ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે। મુન્નાભાઈ પ્રજાપતિનો મુખ્ય સંદેશ છે કે સ્વાસ્થ્ય માટે બીજું કોઈ નહીં પરંતુ આપણે પોતે જ જવાબદાર બનવું પડશે। રોજ વહેલી સવારે થોડો સમય યોગ પ્રાણાયામ અને ચાલવા માટે ફાળવવામાં આવે તો સ્વસ્થ જીવનશૈલી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરી શકાય છે। તેમણે શહેરીજનોને પણ સ્વાસ્થ્ય અંગે શું સંદેશ આપી રહ્યા છે અને તેમની 15 વર્ષની સ્વસ્થ જીવનયાત્રા પાછળનું રહસ્ય શું છે તે અંગે તેમની સાથે થયેલી ખાસ મુલાકાતમાં સાંભળીએ। મોર્નિંગ વોક કરવો, મોર્નિંગ યોગ કરવા, ઇવનિંગ યોગ કરવા, રનિંગ કરવું, ઘણી બધી પ્રવૃત્તિઓ છે સવારે ઉઠીને કરવી જોઈએ। એમાં ખાસ કરીને યોગ આપ સૌ જાણો છો કે વર્ષોથી ચાલી રહ્યો છે અને એમાંય 2014 પછી આદરણીય શ્રીમાન નરેન્દ્રભાઈ ભારત દેશના વડાપ્રધાન બન્યા પછી યુએનમાં પ્રસ્તાવ મૂકીને ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે સર્વસંમતિથી જાહેર કરવામાં આવ્યો 21 જૂન અને આજે લગભગ 14થી લઈ અને આજે લગભગ 12 વર્ષનો સમયગાળો યોગની નવી ઓળખ મળી એમ કહી શકાય। એટલે કહેવાનો મારો મતલબ એ છે કે સવારે આપ યોગ કરો, યોગથી શરીરની અંદર ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય છે। એ ઉર્જા થકી તમે તમારા નિત્યક્રમ, તમારો બિઝનેસ અને તમારું જે શરીર છે એકદમ હેલ્પફુલ રહે છે। એના કારણે યોગ કરવો જરૂરી છે અને યોગમાંથી તમને ઘણું બધું શીખવાનું મળે છે, જાણવાનું મળે છે। એટલે યોગ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઈએ। ભલે તમે ધંધાનું શિડ્યુલ તમારું હોય તો એમાંથી પણ થોડોક ટાઈમ કાઢવો પડે, તમારો કોઈ જોબ હોય તો જોબમાં પણ તમારે એટલું સેટ કરવું પડે થોડો ઘણો ટાઈમ। સવારે તમને ટાઈમ ના મળે તો સાંજે પણ કરવો પડે। તો યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ। હવે વાત કરી તમે વોકની, તો વોકમાં પણ હવે સમજી લો કે કોઈ માણસ જોબ કરતા હોય કે કોઈનો બિઝનેસ હોય તો સવારે તમે જે ટાઈમે ઉઠતા હોય, અમુક લોકો તો 8 વાગે 9 વાગે 10 વાગે ઉઠે છે। એવા લોકોને મારે એક સલાહ તો હું ન આપી શકું પણ એક સંદેશ મોકલી શકું આપના માધ્યમથી કે તમે થોડા વહેલા ઉઠો। 6 વાગે ઉઠતા હોય તો 5 વાગે ઉઠો, 5 ઉઠતા હોય તો 4 વાગે ઉઠો। 4 વાગ્યા નાહી ધોઈ અને યોગ કરો, વોક કરો અને જીવનમાં આનાથી જ પ્રગતિ થાય છે। બિઝનેસમાં પ્રગતિ કરવી હોય તો તમારું શરીર સારું હશે તો જ થશે ને। એટલે મારું બધું કેટલા વર્ષથી આપ યોગ કરો છો? હા, મારી વાત જો પત્રકાર સાહેબ તમને કરવા જાઉં તો મારે આજે લગભગ યોગમાં તો મારે 13મું વર્ષ ચાલે છે અને મોર્નિંગ વોક કરવો એ મને મારા ગુરુજીથી પ્રેરણા મળી હતી અને તમારા બધા મિત્રો મળીથી આપણને બધી એક શીખ મળી હતી। તો એ શીખથી આપણે આગળ વધ્યા અને મારે આજે 24 વર્ષ અને એક જ જગ્યાએ કરું છું, વડોદરા સંસ્કારી નગરીની અંદર સર સયાજીરાવ મહારાજા ગાયકવાડ સાહેબે ખૂબ સરસ મોટું જનતાની હેલ્થ માટે, લોકોની સુખાકારી માટે, શાંતિ માટે, હરવા ફરવા માટે જે ગાર્ડન આપ્યું છે, નામ છે સયાજી બાગ ગાર્ડન। એની અંદર અમે નિત્યક્રમમાં સવારે યોગ કરી અને 2 રાઉન્ડ મારવાના, એટલે કે આઈ થિંક 4-4.25 કિલોમીટરના 2 રાઉન્ડ છે એ રોજ કરીએ છીએ અમે અને લગભગ 22 થી 24 વર્ષ મારે થયા છે। જી યોગ કરવો, સવારની મોર્નિંગ વોક કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે। આ વર્ષોથી યોગ કરી રહ્યા છો, શહેરીજનોને શું સંદેશ આપશો? ખૂબ સરસ વાત છે। શહેરીજનોનો સંદેશો તો મેં પહેલા પણ તમને કીધું કે અમે સલાહ ન આપી શકીએ પણ આપના માધ્યમથી એક સૂચન કરી શકીએ કે વડોદરા સંસ્કારી નગરીના નગરજનોને હું એક નહીં પણ અમારી સયાજીબાગ મોર્નિંગ વોકર્સના જેટલા બી સભ્યો છે બધા જ મીડિયા શ્રીના ઇન્ટરવ્યુમાં કહેતા હોય છે અને લોકો જો રૂબરૂ મળે તો એ લોકો પણ કહેતા હોય છે કે તમે અહીંયા રોજ આવો,
યોગ કરો, વોક કરો અને તંદુરસ્ત રહો એ રીતનો એક સંદેશ પણ આપતા હોય છે. ઘણીવાર ઝુંબેશ પણ કરેલી છે. જી સાહેબ. મુન્નાભાઈ, અત્યારે જીવનશૈલી ખાનપાન બધું બદલાયું છે, લોકોને ગંભીર બીમારીઓ થઈ રહી છે. તમારા થકી મને એ બી જાણવા મળ્યું છે કે મોર્નિંગ વોકર્સમાં રોજના રોજ વધારે થઈ રહ્યો છે. આ કેટલું, એના વિશે તમે શું કહેશો? ના, બહુ સારી વાત છે. જો શું કરવું, શું ખાવું, શું આપણે આરોગ્ય લેવું, શું પીવું, એ પોતાનો પ્રશ્ન છે. તો હું એ પણ આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે જેટલું બને તેટલું બાજરી છે, ઘઉં છે, ઘઉં નહીં, સોરી, ઘઉંને જેટલું બને એટલું ઓછા ખાઓ. બાજરી, જુવાર અને કઠોળ આ વધારે એનું ખાવાનું રાખવું છે. તેથી શું છે, હેલ્થ પણ સારી રહે. અને બીજી વસ્તુ ખાસ એ છે કે કોઈ પણ બીમારી હોય એ બીમારી નથી હોતી. માની લો કે બ્લડ પ્રેશર હોય, કોલેસ્ટ્રોલ હોય, થાઇરોઇડ હોય કે સુગર હોય, એ એક તમને શું છે, ભ્રમ ઉત્પન્ન કરે છે. તો કદાચ લોકોને કદાચ આ બીમારી હોય તો એવું પોતે માની નહીં લેવું કે મને બીમારી છે. બિંદાસ રહેવું. એને આપણે કેમ કંટ્રોલ કરવું, એને આપણે કેમ જકારો આપવો, એ તરફ આપણે આરોગ્યને લેવું પડે, ભોજન લેવું પડે. અને આ રીતે જીવનને સ્વસ્થ આપણે બનાવી શકીએ છીએ. પછી એવું ના હોય કે આપણે કંઈ પણ હોય અને આપણે જે તે ખોરાક લેતા હોય, એવું ના હોવું જોઈએ. એનો એક શેડ્યુલ હોય છે કે કયા સમય પર શું ખાવું, શું કરવું, એ રીતે આપણે, એ તો પોતાનો પ્રશ્ન હોય છે. અને આ તો સંસ્કારી નગરીના ડૉક્ટર તો એક ભગવાનનું રૂપ છે. અને ખૂબ અમારા મોર્નિંગ વોકર્સમાં ડૉક્ટરોની ટીમ છે, અમને પણ ઘણી સલાહ આપે છે. ને એ સલાહથી જ અમે આ રીતે આગળ વધ્યા છીએ અને આજે અમે સ્વસ્થ છીએ. જી સર. મુન્નાભાઈ, આપણે સહી જરૂરી સ્વાસ્થ્યની ફિકર કરી, તમે પણ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો, લોકો બી જાગૃત થાય એવી આશા સાથે હું સતીશ પંડિત, મારું નામ દિલીપ બરોબર. જી સર, ધન્યવાદ.